તો અમદાવાદમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે. ગુમા પછી હવે ચાંદખેડા વિસ્તારમાં દીપડો દેખાયાનો દાવો છે. દીપડાનો ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. ચાંદખેડા વિસ્તારમાં દીપડો હોવાની ચર્ચાએ જોર પકડ્યું. દીપડાની ચર્ચા વચ્ચે ચાંદખેડાના લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. તો ફરી એક વખત હવે આ દીપડાની દહેશત જોવા મળી રહી છે. અમદાવાદમાં વધુ એક જગ્યાએ દીપડો દેખાયાનો દાવો કરવામાં આવી રહ્યો છે, જેની એક તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે અને જેને આધારે કહેવામાં આવી રહ્યું છે કે આ દીપડો ચાંદખેડા વિસ્તારમાં ઘૂસ્યો છે ને જેને કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુમા વિસ્તાર બાદ હવે ચાંદખેડામાં પણ દીપડાએ દેખા દીધી હોવાની જે તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર છે તે ચાંદખેડા વિસ્તારની છે ને જેને કારણે હવે ચાંદખેડામાં રહેતા લોકોમાં પણ હવે એ ડર જોવા મળી રહ્યો છે. હયાતીના પુરાવા પણ બીજી બાજુ મળ્યા હોય તે પ્રકારની વિગતો છે તે સામે આવી છે. આ દીપડાના પંજાના નિશાન જોવા મળ્યા હોય તે પ્રકારે આ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. હવે ચાંદખેડામાં પણ દીપડો દેખાયો હોવાની ચર્ચા જોવા મળી રહી છે, જેને કારણે લોકોમાં દહેશત ફેલાઈ છે. લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. ગુમા બાદ હવે ચાંદખેડાના પણ આ દ્રશ્યો સામે આવ્યા, જે પ્રકારે ગુમાના જે સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા અને જેમાં દીપડો દેખાયો હતો. ત્યારબાદ વન વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને દીપડાને પાંજરે પૂરવા માટે કાર્યવાહી કરાઈ રહી છે. સંવાદદાતા દીપક વધુ વિગતો સાથે લાઈવ જોડાયા છે. દીપક, જે પ્રકારે ગુમા વિસ્તારમાં દીપડો દેખાયો હતો ને હવે એવું કહી શકાય કે આખા અમદાવાદમાં એ દહેશત જોવા મળી રહી છે. એક તસવીર કે જે વહેલી સવારથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે ચાંદખેડામાં પણ દીપડો આવ્યો છે. દીપક, બિલકુલ અમદાવાદના ઘુમામાં જે દીપડાએ દેખા દીધી અને ત્યારબાદ એક દહેશત અમદાવાદ શહેરમાં ફેલાયો તેવું લાગી રહ્યું છે, કારણ કે ઘુમા બાદ હવે ચાંદખેડામાં પણ દીપડાએ દેખા દીધી હોવાના ફોટો વાયરલ થયા અને અત્યારે હાલ જે દ્રશ્યો હું બતાવવા માંગી રહ્યો છું કે જે અત્યારે આ ચાંદખેડા માધવ હોમ્સ પાસેના દ્રશ્યો છે કે જ્યાં દીપડાએ દેખા દીધી હોય ફૂટપ્રિન્ટ જે જોવા મળી રહ્યા છે અને ત્યાં ક્યાંક દેખા દીધી હોય તેવા પણ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. એટલે કે ક્યાંક જે પ્રકારે અત્યારે હાલ અહીંના જે આ દ્રશ્યો છે કે બીજી તરફ જાડી ઝાખરા છે કે જ્યાં આ દીપડો પ્રવેશ્યો હોય તેવું લાગી રહ્યું છે. અત્યારે હાલ અહીંના સ્થાનિકો છે તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું કે કેવા ભયના માહોલમાં છે. સુરેશભાઈ છે અહીંના સ્થાનિક. સુરેશભાઈ, મોડી રાત્રે જે દીપડાએ દેખા દીધી હોવાના સમાચાર સામે આવ્યા, ફોટો પણ વાયરલ થયો છે, આપે શું જોયું અને ડરનો માહોલ છે અહીંયા? મારી દ્રષ્ટિએ આ મેસેજ ઓરલ જ છે અને અમારા સુધી જે પહોંચી માહિતી એ માત્ર ઓરલ જ હતી, પણ છાપામાં સ્થાનિક છાપાઓમાં મેસેજ જોયા પછી અમે લોકો ડરી ગયા. હું સવારે વોક કરવા નીકળું છું 5:30-6 વાગ્યાની આસપાસ, તો એ પણ ન ગયો અને ઘરમાં જ બેસી ગયો, કારણ કે એવું લાગે કે ખરેખર દીપડો હશે તો એક પરેશાની. અને બીજું કહેવાનું એ છે કે અહીંયા આસપાસમાં જાડી ઝાંખરા એટલે કે બાવળના ગાંડા બાવળના જાણે વૃક્ષો વધારે હોવાના કારણે અમે થોડા વધુ ડર્યા કે આમાં ઘૂસી ગયો હોય તો ક્યાંક પ્રશ્ન મોટો થઈ જાય. તેમજ અહીંયા છોકરાઓ પણ યંગસ્ટર અહીંયા ફરતા હરતા હોય છે, તો સરકારને તમારા માધ્યમથી એવી રિક્વેસ્ટ કરું કે આ જરા જાડી જેવું જે કંઈ છે એ સાફ પણ થાય ઇન ધ ઇન્ટરેસ્ટ ઓફ પબ્લિક. અને આ રોડ ઉપર જરા વિભાગ આવ્યું છે ખરા અહીંયા? આપણે જાણ કરી કોઈએ અહીંયા સ્થાનિક કોઈએ જાણ કરી? ના, અમે કોઈએ જાણ કરી નથી કશી, પણ અહીંયા આ બધા જે અહીંયા ગાડીઓ લઈને તમારા તરફથી જે અહીંયા આવવામાં આવ્યું એના કારણે અમને લોકોને થયું. વાળા વ્યક્તિ છે એમને કેવું છે કે એમણે જાણ પણ કરી છે ને એમણે રાત્રે જોયો હતો, ફોટો પાડ્યો હતો. એ હોઈ શકે છે. કેફેવાળા મિડનાઇટ સુધી અને ખૂબ લાંબી રાત્રિ સુધી લોકો જાગતા હોય છે, તો એ લોકોને કદાચ હોઈ શકે એવા મેસેજ. પણ રાત્રે તો અમને એવા કોઈ મેસેજ છે નહીં, પરંતુ વહેલી સવારે 6 વાગતા આ મેસેજ ફરતા થતા અમે લોકો થોડા ડરના માહોલમાં આવી ગયા હતા, એ શ્યોર છે. બિલકુલ માધવ હોમ્સના રહીશ છે. સમાચાર મળતાની સાથે જ તેઓમાં ભય જોવા મળી રહ્યો છે, કારણ કે દીપડાની દહેશત જે ઘુમા બાદ હવે ચાંદખેડા તરફ આવ્યો હોય. વન વિભાગને જાણ કરવામાં આવી છે. હવે વન વિભાગ કયા પ્રકારની કામગીરી કરે છે તે જોવાનું રહેશે, પરંતુ ઘુમા બાદ હવે ચાંદખેડા વિસ્તાર કે જે અમદાવાદ શહેરની અંદર આવેલો છે અને ત્યાં પણ દીપડાની દહેશતના કારણે લોકોમાં ભય જોવા મળી રહ્યો છે. બિલકુલ દીપક, વિગતો સાથે જોડાયા તે બદલ આપનો આભાર.